આજ રોજ ઉના તાલુકા વીસી મંડળના હોદ્દેદારો મામલતદાર કક્ષાએ અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે તે બાબતે આજે અમે મામલતદાર કચેરીએ એકત્રિત થયેલા છે, જેમાં સરકારશ્રી દ્વારા વીસી મારફતે અનેક કામગીરી કરાવવામાં આવે છે ગ્રામ્ય કક્ષાએ. તેમાં પહેલી કામગીરી ક્રોપ સર્વેની આવી હતી, પછી બીજી KYC અને અત્યારે ફાર્મર રજિસ્ટ્રી નામની કામગીરી આવેલી છે, જેને લીધે ગ્રામ્ય કક્ષાએ જે કંઈ વીસી પોતાની કામગીરી કરે છે કમિશન ઉપર, એને કોઈ પણ પ્રકારનો પગાર આપવામાં આવતો નથી અને કમિશન પણ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવતું નથી. 2019માં PM કિસાન લોન્ચ થઈ હતી. આજે તેનો 19મો હપ્તો ખેડૂત મિત્રોને મળવા પાત્ર થશે. તો તેની જે કામગીરી કરેલી છે વીસીને આજ દિવસ સુધી PM કિસાનનું જે કંઈ પેમેન્ટ મળવું જોઈએ એ મળ્યું નથી. અને સરકાર આવા GR કરી અને કર્મચારી દ્વારા અને અધિકારી દ્વારા વીસીને ધાક ધમકી દબાણ આપી અને કામગીરી કરવામાં આવી છે અને પેમેન્ટ ચૂકવવામાં આવતું નથી. હમણાં જ જો KYCની કામગીરી ભરપૂર કામગીરી કરાવવામાં આવી. અમારા વીસી મિત્રોને તાલુકા લેવલના પરિપત્ર કરી અને એને રવિવારે પણ કામગીરી કરવી આવા પરિપત્ર કરે છે. હવે ક્યાંય રવિવારે કામગીરી ચાલુ કરવાની હોય એ પણ તાલુકા લેવલે, અમે તો ગ્રામ્ય કક્ષાના કર્મચારી છે, તો ગ્રામ્ય કક્ષાએ અમારે કામગીરી કરવાની હોય તો મામલતદાર કચેરીથી અમને જો આવો ઓર્ડર થતો હોય તો તેનું DA પણ અમને આપવું જોઈએ, તો એ પણ મળતું નથી. અને અમારું જે કંઈ કમિશન KYCનું છે એ પણ મળ્યું નથી કે ભાઈ તમને ડિસેમ્બરમાં મળી જશે. ડિસેમ્બરને બદલે જાન્યુઆરી પૂરો થઈ ગયો અને ફેબ્રુઆરી પણ પૂરો થશે અને ફરીથી પાછી આવો GR કરવામાં આવ્યો છે કે ભાઈ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવે અને રવિવારે અને શનિવારે પણ કરવામાં આવે. તો શું વીસી છે કોઈ ભારવાહક ગધેડા છે કે જે મફતમાં કામગીરી કરે? સરકારને ખરેખર આંખ ઉઘાડવી જોઈએ હવે કે આ જે ગ્રામ્ય કક્ષાનો નાનામાં નાનો વીસી કર્મચારી પાયાની કામગીરી કરે છે, લોકો સુધી તમામ સરકારની સુવિધાઓ પહોંચાડે છે, તો એને સમયસર કમિશન પણ મળવું જોઈએ. પગાર તો સરકાર આપતી નથી અને કમિશન પણ આપતી નથી અને ઉપરથી અધિકારી અને કર્મચારી દ્વારા ધાકધમકી આપી દબાણ આપી અને છૂટા કરી દેશું તમને કામગીરી નહીં કરો, તો આવું પણ કહેવામાં આવે છે અને વીસી પાસે કામગીરી કઢાવવામાં આવે છે. તો આ બાબતે અમારા પ્રમુખશ્રી તેમજ અમારા તાલુકાના તમામ હોદ્દેદારો મંગળવારે સાહેબશ્રીને અમે આવેદન આપવાના છે અને અમારી પડતર માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ જે ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી છે એનો સંપૂર્ણ બહિષ્કાર કરવાના છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.